હેડલાઇન ન્યૂઝ બિંદાસ બેધડક. વડોદરા શહેરના હાથીખાના પાસેથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 20 લાખ ઉપરાંત મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વડોદરામાં કુંભારવાડા પોલીસને માહિતી મળી હતી કે હાથીખાના ગેટ 3 રસ્તાથી પાણીની ટાંકી જતા રોડ ઉપર તુલસીવાડી ચોકડી પાસે ઉભેલી એક લક્ઝરી બસમાં વિદેશી દારૂનો જથ્થો મૂકી રાખ્યો છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા ઈશ્વરસિંહ મોહનસિંહ રાવત તથા નારાયણ દેવીસિંહ રાવત તથા શંકરસિંહ લાડુસિંહ રાવત ત્રણેય રહેવાસી રાજસ્થાન મળી આવ્યા હતા. બસની ડેકીમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગુનો દાખલ કરી ત્રણેયની ધરપકડ કરી હતી. પોલીસે દારૂ અને બિયરની 682 બોટલ જેની કિંમત ₹1.95 લાખ, લક્ઝરી કાર, મોબાઈલ ફોન સહિત કુલ ₹20.19 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. हर समस्या की डेडलाइन. हेडलाइन न्यूज बिंदास बेधड़क.